ICMR અને લેન્સેટના એક સર્વે મુજબ ભારતમાં 15.3% લોકોને પ્રી ડાયાબિટીક છે. એનો મતલબ એવો થયો કે ભારતમાં 14 કરોડ લોકો પ્રી ડાયાબિટીક છે. તો ક્યાંક તમે તો પ્રી ડાયાબિટીક નથી ને? એ કેવી રીતે ખબર પડે? ICMRની ગાઈડલાઈન પ્રમાણે જો ફાસ્ટિંગ બ્લડ સુગરનું લેવલ 110 થી 125 ની વચ્ચે હોય, જમ્યાના 2 કલાક પછીનું બ્લડ સુગર લેવલ 140 થી 199 ની વચ્ચે હોય અને HbA1c જો 5.7 થી 6.4% વચ્ચે હોય તો તમે પ્રી ડાયાબિટીક છો. પણ ગુડ ન્યૂઝ એ છે કે જો ડાયટમાં યોગ્ય ફેરફાર કરવામાં આવે તો ડાયાબિટીસ અને પ્રી ડાયાબિટીકને પાછું નોર્મલ કરી શકાય. તો પ્રી ડાયાબિટીકમાં કેવો ખોરાક લેવો જોઈએ? જેની ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછી હોય, જે ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ વધારે હોય, કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ, એન્ટીઓક્સિડન્ટ અને ફાઇબર્સ વધારે હોય, આવો ખોરાક પ્રી ડાયાબિટીકમાં લેવો જોઈએ. જો તમારા ફેમિલીમાં કે આજુબાજુમાં કોઈ પણને ડાયાબિટીસ કે પ્રી ડાયાબિટીક હોય તો ડાયટના યોગ્ય માર્ગદર્શનથી જ તેને કંટ્રોલ કે રિવર્સ કરી શકાય છે. ડાયાબિટીસ સ્ટાર્ટ ઇન યોર પ્લેટ, સો ઇટ સ્માર્ટ, નોટ સ્વીટ.